ગરીબોની કસ્તુરી એવા ડુંગળીના ભાવમાં વધારો થયો। સુરતમાં છે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શાકભાજી માર્કેટ, એવામાં મહારાષ્ટ્રથી આવતી ડુંગળીની સપ્લાય ઓછી થતાં ભાવમાં વધારો થયો। 25 થી 30 રૂપિયા મળતી ડુંગળીનો હાલ 40 થી 45 રૂપિયા કિલો ભાવ છે। ડુંગળીના ભાવમાં વધારો થવાના કારણે લોકોનું બજેટ ખોરવાયું છે, તો ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકને નુકસાન થયું છે। માંગની સામે સપ્લાય ઓછી થવાના કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો। 2 મહિનાથી વધુ સમય સુધી ડુંગળીના ભાવમાં વધારો રહેવાની શક્યતા છે। જથ્થાબંધમાં 40 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીના ભાવ છે। ભાવ વધવાનું કારણ જેટલી સપ્લાય છે એની સામે ડિમાન્ડ ઓછી છે। ખાસ કરીને સુરત જેવા એવા માર્કેટમાં એની બહુ અસર નથી હોતી, પણ જે સુરતનું માર્કેટ છે એ મહારાષ્ટ્રના બજારો પર ડિપેન્ડ કરતું હોય છે, એટલે ત્યાં જે રીતના ભાવ હોય છે તે અહીંયા જાળવવા પડતા હોય છે। કાંદાની ઘટનું કારણ જે વરસાદ જ્યારે આ પાક જ્યારે તૈયાર થયો ત્યારે જ અતિવૃષ્ટિ થઈ છે ને, અને અતિવૃષ્ટિ કરીને જે બરફના જે કે છે એ પડવાથી કાંદા વધારે ડેમેજ થયા છે। એ હજુ બી 2-3 મહિના સુધી રિલીફ મળે એવું લાગતું નથી।